સાથે એવી ટિપ્સ લઈને આવી છું કે આ ટિપ્સ બધી જ ગૃહિણીને કામ લાગશે, એકદમ ઓછી મહેનતમાં અને ફટાફટ થઈ જાય છે. તો ચાલો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવજો આવી જ નવી ટિપ્સ અથવા તો આવી જ નવી રેસીપી સૌથી પહેલાં જોવા માટે. તો આજે હું તમારી સાથે ગેસનું બર્નર કેવી રીતે સાફ કરવું એની ટિપ્સ લઈને આવી છું. તો તમે જોઈ શકો છો કે આ રીતની પ્લેટ આપણી થઈ જતી હોય છે. ઘણીવાર દૂધ ઉભરાણું હોય તો પણ થઈ જાય છે, કે ક્યારેય પણ મહેમાન આવ્યા હોય અથવા તો ઘરે ભજીયા બનતા હોય કે કોઈ પણ જાતનું ફરસાણ બન્યું હોય ને, ત્યારે જો આ રીતનું નીચે તેલ પડે છે અને આ રીતની ડીશ આપણી ખરાબ થઈ જાય છે. બર્નર છે ને એની પ્લેટ આપણે વધારે ખરાબ થાય છે. તો તમે જો આ રીતનું જો નાનું બર્નર છે ને એની પ્લેટ આપણી એકદમ સરસ એવી ક્લીન છે. બંને પ્લેટ એકદમ સરસ એવી ક્લીન છે, પણ જે વધારે ઉપયોગમાં આવતું હોય ને એ બર્નર તમે જો એની પ્લેટ એકદમ કેવી ખરાબ છે. તો ઘણીવાર એવું થાય કે બર્નર સાફ થઈ જાય છે, ગેસ સાફ થઈ જાય, પ્લેટફોર્મ સાફ થઈ જાય છે, એમાં વાર નથી લાગતી ને એટલી આ પ્લેટ સાફ કરવામાં વાર લાગે છે. તો આ પ્લેટ સાફ કરવાની વાર ના લાગે અને ફટાફટ થોડી જ મિનિટોમાં પ્લેટ સાફ થઈ જાય ને એવી સરસ હું ટિપ્સ લઈને આવી છું. તો તેના માટે કરવું શું, તો કે સૌથી પહેલાં આપણે બર્નરને આ રીતનું કાઢી લેશું. તો મેં અહીંયા એક બાઉલ લીધેલું છે, તેમાં આપણે સૌથી પહેલાં તો આ રીતના બર્નર રાખીશું અથવા તો આ રીતના રાખીશું. ત્યારબાદ તેમાં આપણે સૌથી પહેલાં તો આપણે હાર્પિક એડ કરીશું, જે આપણે ટોયલેટ ક્લીનર છે તે આપણે એડ કરીશું. તો ટોયલેટ ક્લીનર એડ કર્યા બાદ આપણે ઉપરથી અડધો લીંબુનો રસ એડ કરીશું. જો આ ટિપ્સ તમે આવી રીતે કરશો ને તો બર્નર તમારા એકદમ ચોખ્ખા ક્લીન તૈયાર થઈ જશે. તો મેં અહીંયા લીંબુનો રસ પણ એડ કર્યો છે અને ત્યારબાદ એમાં આપણે અડધી ચમચી જેટલા જે આપણે ખાવાના સોડા હોય ને, જે આપણે બેકિંગ સોડા કહીએ છીએ, તેને આપણે એડ કરીશું. અને ઉપરથી આપણે ગરમ પાણીને એડ કરવાનો છે. તો મેં અહીંયા ગરમ પાણી લીધેલું છે, ઠંડા પાણીનો ઉપયોગ નથી કરવાનો, આપણે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે. આ રીતનું મેં અહીંયા બાઉલને ભરી દીધેલું છે. તો હવે આ બર્નર એડ કર્યા બાદ આ બાઉલને છે ને સાઈડ પર રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે ગેસની પ્લેટને સાફ કરીશું. તો ત્યારબાદ જે આપણે સૌથી મુશ્કેલ કામ છે ને એને આપણે એકદમ આસાનીથી સાફ કરીશું. તો તેના માટે શું કરવાનું છે કે તેના માટે મેં અહીંયા 1 ચમચી જેટલા લીંબુના ફૂલ લીધેલા છે. તો તમને એમ થતું હશે કે લીંબુના ફૂલથી ક્યાંય પ્લેટ સાફ થતી હશે, પણ હા, જો ખમણને એકદમ સરસ એવું ફૂલાવી નાખે તો આ ચીજ તો શું છે. તો તેના માટે ખાસ આપણે સૌથી પહેલાં આ રીતના લીંબુના ફૂલ એડ કરીશું. અને ત્યારબાદ આપણે તેમાં અડધો લીંબુનો રસ આ રીતના એડ કરી દઈશું. જો તમારી પાસે લીંબુના ફૂલ ના હોય ને તો પણ કાંઈ વાંધો નહીં, તમે લીંબુના ફૂલની જગ્યાએ બેકિંગ સોડા છે કે ઈનોનો ઉપયોગ પણ કરી શકો છો. તો આ રીતના મેં અહીંયા એડ કર્યું છે. અને ત્યારબાદ તેમાં મેં અહીંયા ઈનો લીધેલો છે, તો અડધા પાઉચ જેટલો આપણે ઈનો આ રીતના એડ કરીશું. તો આ રીતનું મેં અહીંયા ઈનો એડ કર્યા બાદ આપણે 2 થી 3 મિનિટ માટે રેસ્ટ કરવા દેશું, જેથી સરસ ઇઝીલી આપણી ગેસની જે પ્લેટ છે ને એ સરસ એવી સાફ થઈ જાય. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે. ત્યારબાદ મેં રેગ્યુલર જે આપણે વાસણ ઉટકવા માટેનું લિક્વિડ આપણે જે વાપરતા હોય ને એ લિક્વિડ આપણે આ રીતના સ્ક્રબમાં લેવાનું છે અને આ રીતના આપણે સરસ એવા પ્લેટને ઘસી લેશું. કલાકોનું કામ છે ને એ આપણે મિનિટોમાં જ કરી લેશું, પણ જ્યારે પણ તમારી પ્લેટ આ રીતની ખરાબ થાય ને ત્યારે તમે આ ટિપ્સને ફોલો કરી શકો છો અને ફટાફટ જ ગૃહિણીને જે કલાકોનું કામ હોય છે ને એ ફક્ત થોડી જ મિનિટોમાં સરસ એવું તમે કામ કરીને પ્લેટને અથવા તો તમારા ગેસને ચોખ્ખો કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે થોડી જ મિનિટોમાં પ્લેટ આપણી સરસ એવી ચોખ્ખી થવા લાગી છે. જો જે આ સાઈડનો ભાગ છે ને એ જો સ્ક્રબથી ના નીકળતો હોય ને તો તમે જો આ રીતે ચમચીનો ઉપયોગ કરીને પણ કરી શકો છો. તો સ્ક્રબમાં આ રીતની આપણે ચમચી રાખવાની છે અને તેના વડે આ રીતના ઘસવાનું છે, જેથી કોઈ પણ ખૂણો હશે ને એકદમ સરસ એવો ચોખ્ખો થઈ જશે અને હાથમાં તમારે વાગશે પણ નહીં. જો આવી નાની ટિપ્સ છે ને ગૃહિણીને ખૂબ સરસ એવી કામ લાગે, કિચનમાં તો ખાસ કરીને તો કે કિચનમાં. તમે જોઈ શકો છો કે પહેલાંની પ્લેટ આપણી કેવી હતી અને સાફ કર્યા બાદની આપણી પ્લેટ કેવી થઈ ગઈ છે.
તો હું તમને પ્લેટને એકદમ સરસ ક્લીન કરીને બતાવીશ. તો તમે જો એકદમ મસ્ત નવું આપણે જે ગેસની પ્લેટ હોય ને એવી જ પ્લેટ આપણે બની ગઈ છે. જો એકદમ મસ્ત ચોખ્ખી થઈ છે ને જો. તો એકવાર તમને જો આજની મારી આ ટિપ્સ ગમે ને તો એકવાર તમે ચોક્કસ ટ્રાય કરજો અને તમારા ફેમિલી મેમ્બર્સમાં પણ શેર કરજો, જેથી બધાને આ રીતની ટિપ્સની જો ખ્યાલ આવે ને તો આ રીતની પ્લેટ બધા જ સાફ કરી શકે. તો હવે આપણે આ રીતના કોટનના કપડાથી એકદમ સ્વચ્છ કપડાથી સરસ રીતે લૂછી લેશું અને તમે એનું રિઝલ્ટ જોઈ શકો છો. તમારી નજરની સામે જ છે કે એકદમ સરસ એવી ગેસની પ્લેટ આપણી સાફ થઈ ગઈ છે. જો અરે વાહ, પહેલાંનું રિઝલ્ટ તમે જુઓ ને અત્યારનું જુઓ, એકદમ સરસ એવી ક્લીન આપણી પ્લેટ તૈયાર થઈ છે. તો પ્લેટ પણ આપણે સાફ થઈ ગઈ છે અને ત્યારબાદ છે આપણે બર્નર. તમે જો હવે આ બર્નરને આપણે આ રીતના સ્ક્રબ વડે સરસ રીતે આ રીતના ઘસી લેશો, જેથી એકદમ સરસ એવું બર્નર પણ આપણું ક્લીન થઈ જશે. તો તમે જુઓ કેવો આમ જુઓ એકદમ મસ્ત ચોખ્ખું બર્નર માંડ્યું છે ને થવા. તો આ રીતના આપણે સાફ કરતા જશું અને ઘસતા જશું. જુઓ તો આ રીતનું બર્નર પણ આપણું સરસ એવું ક્લીન થઈ ગયું છે. તેને આપણે સરસ રીતે કોટનના કપડાથી સાફ કરી લઈશું. તમે જુઓ જ્યારે આપણે એડ કર્યું હતું ને ત્યારનું બર્નર અને અત્યારનું બર્નર જુઓ કેટલો ડિફરન્સ છે. તો એકદમ પ્લેટ પણ આપણી ક્લીન થઈ ગઈ છે અને બર્નર પણ આપણું સરસ એવું ક્લીન થઈ ગયું છે. તો ફરી મળીશું એક આવી જ નવી ટિપ્સ સાથે અથવા તો નવી રેસીપી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ. જય શ્રી કૃષ્ણ.